નરેન્દ્ર મોદીની નેધરલેન્ડ યાત્રા દરમિયાન ભારતની ભવ્ય વિરાસત સમાન 11મી સદીની ઐતિહાસિક ચોલ તામ્ર પટ્ટિકાઓને ભારત પરત લાવવા માટે બંને દેશો વચ્ચે સત્તાવાર સમજૂતી થઈ છે। આશરે 1000 વર્ષ જૂના તમિલ દસ્તાવેજોમાં મહાન ચૌલ સામ્રાજ્ય સંબંધિત અત્યંત મહત્વની ઐતિહાસિક વિગતો છુપાયેલી છે। ઐતિહાસિક દસ્તાવેજોમાં 21 મોટી અને 3 નાની તાંબાની પ્લેટ્સનો સમાવેશ થાય છે, જેના પર તમિલ ભાષામાં લેખો કોતરાયેલા છે। વડાપ્રધાન મોદીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે આ તામ્ર પટ્ટિકાઓમાં રાજા રાજેન્દ્ર ચૌલ પ્રથમ અને તેમના પિતા રાજા રાજરાજા ચૌલ પ્રથમના શાસનકાળની મહત્વની કથાઓ અંકિત છે। નિષ્ણાંતોના મતે 19મી સદીમાં યુરોપિયન્સ જ્યારે ભારતમાં વેપાર અને સંશોધન કરી રહ્યા હતા ત્યારે આ કિંમતી વારસો વિદેશ લઈ જવાયો હતો, જે ટૂંક સમયમાં જ સન્માનભેર ભારતની ધરતી પર પાછો લાવવામાં આવશે।